આજે શનિવાર છે. હનુમાનજી મહારાજ સીતા માતાની શોધ કરવા માટે ગયા અને એ યાત્રા દરમિયાન જે ઘટનાઓ બનીને એ તમામ ઘટના કોઈ પણ વ્યવસાયમાં કે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતી વ્યક્તિને સફળ થવા માટે માર્ગદર્શન પૂરું પાડે એવી છે. સીતાજી છે ને એ સફળતાનું પ્રતીક છે. સમજો, સીતાજી એ સફળતાનું પ્રતીક છે અને સફળતાની શોધમાં જનારી તમામ વ્યક્તિ આ યાત્રામાંથી પસાર થાય અને થાય જ. જે યાત્રામાંથી હનુમાનજી પસાર થાય અને હનુમાનજીએ જે પગલાં લીધા એ પગલાં જો આપણે લઈ શકીએ તો હનુમાનજી જેવી રીતે સીતાજી સુધી પહોંચી ગયા એમ આપણે પણ સફળતા સુધી પહોંચી જઈએ. કઈ કઈ ઘટનાઓ બની હતી સીતાજીની શોધ માટે હનુમાનજી ગયા ત્યારે? સૌથી પહેલી ઘટના, હવે અહીંથી થોડી પ્રેક્ટિકલ વાત. જ્યારે આખી એક વાનર સેના સીતાજીની શોધવા માટે દક્ષિણ દિશાની અંદર ગઈ, કારણ કે અલગ અલગ દિશામાં ટુકડીઓ કરીને મોકલી હતી, એમાં દક્ષિણ દિશામાં જે ટુકડી ગઈ ને એ ટુકડીની અંદર હનુમાનજી મહારાજ હતા અને એ ટુકડીના સેનાનાયક, મુખ્ય વ્યક્તિ, કેપ્ટન, બોસ એ તો અંગદ હતા. હનુમાનજી તો સામાન્ય હતા, સામાન્ય વાનર હતા, એ કંઈ મુખ્ય વ્યક્તિ નહોતા. એ ટીમ સીતાજીને શોધતી જ્યારે સમુદ્રના કાંઠા પર પહોંચી, જટાયુના ભાઈ સંપાતિ એમની સાથે મુલાકાત થઈ. જટાયુ એટલે અમુક તો તમને ખબર જ હોય, એની સ્પષ્ટતા ન કરવી પડે. સીતાજીને રાવણ લઈને જતો હતો, જેને લડાઈ કરી હતી તે એના જ મોટા ભાઈ સંપાતિ. એમની પાસે દિવ્ય દ્રષ્ટિ હતી એટલે દૂરનું જોઈ શકે સંપાતિ. જેવી રીતે સંજીવ મહાભારતમાં દૂરનું જોઈ શકે સંજય, એ જ પ્રમાણે આ સંપાતિ પાસે પણ દિવ્ય દ્રષ્ટિ હતી, એ દૂરનું જોઈ શકે. એટલે સંપાતિએ પોતાની આ દિવ્ય દ્રષ્ટિ દ્વારા જોયું કે રાવણ સીતાજીને લંકામાં લઈ ગયો છે અને અત્યારે સીતાજી લંકામાં છે. એમણે વાનર સેનાને સમાચાર આપ્યા અને પછી એવું કહ્યું કે જો તમારે સીતાજી સુધી પહોંચવું હોય તો 100 જોજન લાંબો આ સમુદ્ર એ તમારે ઓળંગી અને સામે કાંઠે જવું પડે. હવે સમજો શું બને તે. બધા વિચારવા માટે ત્યાં બેઠા કે આપણે આ 100 જોજન લાંબો સમુદ્ર ઓળંગવો છે તો કેવી રીતે ઓળંગીશું. એક પછી એક વાનર ઊભો થાય, પોતાની વાત કરે કે હું 10 જોજન સુધી કૂદી શકું. હવે આવી વાત કરે ને એટલે તરત જ બધા તાળીઓ પાડે, વાહ વાહ, સરસ સરસ. હનુમાનજી તાળીઓ પાડે બધાની હારે, વાહ સરસ સરસ. કોઈ વળી ઊભો થઈને એમ કે હું 20 જોજન કૂદી શકું, ફરી પાછા હનુમાનજી તાળીઓ પાડે, વાહ સરસ. એમાં અંગદ છેલ્લે ઊભો થઈને એવું કહે છે કે હું 100 જોજન કૂદી શકું. સામે લંકામાં પહોંચી જાઉં પણ પાછો આવું કે કેમ નક્કી નહીં, કારણ કે રાવણનો દીકરો અક્ષકુમાર જો મારી નજર સામે આવી જાય તો મારી શક્તિઓ ક્ષીણ થઈ જાય, તો હું પાછો ન આવી શકું. બધામાં હનુમાનજી તાળીઓ વગાડતા હતા અને એ વખતે જામવન દૂર બેઠા બેઠા આ જોતા હતા. પછી જામવને તરત જ હનુમાનજી પાસે જઈને એવું કહ્યું, શું ક્યારના તાળીઓ વગાડો છો? કે તાળીઓ ન વગાડો શું કરું, બધા જો કેવી ક્ષમતાની વાતો કરે છે. 100 જોજન આને કીધું 100 જોજન કૂદકો લગાવી શકું, તાળીઓ પાડવી જ પડે ને. જામવનજી કે આ બધામાં તમે તાળીઓ પાડો છો તો અમને મોકો આપો ને, તમારામાં તાળીઓ પાડીએ, તમે જ કંઈક બોલો, તમે કેટલું કૂદી શકો. હનુમાનજી કે આપણું કામ નહીં, આપણે કેવી રીતે કૂદી શકીએ. અને એ વખતે જામવનજી હનુમાનજીને પોતાની ક્ષમતાઓ યાદ કરાવે છે અને એવું કહે છે, યાદ છે તમે જ્યારે નાના હતા ત્યારે સૂર્યને ફળ સમજી એને પકડવા માટે છેક સૂર્ય સુધી છલાંગ લગાવી હતી. સૂર્ય સુધી છલાંગ લગાવનારા તમે હવે આ 100 જોજન નહીં કૂદી શકો. અને હનુમાનજીને પોતાની ક્ષમતાનું જ્ઞાન થયું. હનુમાનજીએ નક્કી કર્યું કે હું આ સમુદ્ર કૂદી અને સીતાજી સુધી પહોંચીશ. આ પહેલી ઘટના આપણને સૌને એ સમજાવે છે કે અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિની અંદર એક હનુમાન જીવે છે, પણ જામવન કોઈ બાજુમાં નથી જે આપણને કહે કે યસ યુ કેન ડુ, તું આ કરી શકે. સફળતા માટેની પહેલી પાયાની શરત તમારી આસપાસ જામવન હોવો જોઈએ. તમારી આસપાસ એવી વ્યક્તિ હોવી જોઈએ કે જે તમારી ક્ષમતામાં વિશ્વાસ રાખે, જે તમને એવું કહે કે તારાથી આ થઈ શકશે. અને મારે દુઃખ સાથે કહેવું છે, યાદ કરજો, આપણી આસપાસ મોટા ભાગની વ્યક્તિ એવી જ છે જે આપણને એવું કહે કે આ આપણું કામ નહીં, આપણે આમાં પડાય નહીં, આપણાથી આ થાય નહીં, આપણાથી થાય, આપણે કરી શકીએ એવું કહેનારી વ્યક્તિ બહુ જ ઓછી જોવા મળશે.
અને જેની આસપાસ આ જામવન જેવી વ્યક્તિ હોય ને, એ જગતનું કપરામાં કપરું કામ પણ કરી શકે, એની ક્ષમતાઓનો એને પરિચય કરાવે. એટલે સાહેબ, જાપાનની અંદર એક એન્જિનિયર હતો, એટલો ટેલેન્ટેડ માણસ. એમણે કારની અંદર વપરાતા એન્જિનની એક એવી અદ્ભુત ડિઝાઇન તૈયાર કરી કે જેને કારણે એની ફ્યુઅલ એફિશિયન્સી ખૂબ સારી રહે, એટલે એવરેજ ખૂબ સારી આવે. આવી એક કારની એને એન્જિનની રિસર્ચ કરી ડિઝાઇન તૈયાર કરી. એનું સપનું હતું કે તે વખતે કારનું ઉત્પાદન કરતી ટોયોટો કંપની એ આનો યુઝ કરે, કારણ કે એવી કંપની જો યુઝ કરે તો આને કેટલી નામના મળે. એમણે બહુ પ્રયત્ન કર્યા ટોયોટો કંપનીના એન્જિનિયરોને મળવા માટે, કોઈ રીતે મુલાકાત મળે જ નહીં. પણ એ માણસ થાક્યો નહીં, સતત અને સતત પ્રયત્નો કરતો જ રહ્યો. લગભગ 6-1 મહિનાના પ્રયત્નો પછી એ ટોપ મેનેજમેન્ટને મળવામાં સફળ રહ્યો. પોતાની જે એન્જિનની ડિઝાઇન હતી એ આખી પ્રસ્તુત કરી, બતાવી, અદ્ભુત ડિઝાઇન. પેલા લોકો એગ્રી પણ થયા કે યસ, તમે આનું પ્રોડક્શન કરો, અમે તમને એનો ઓર્ડર આપવા માટે તૈયાર છીએ. પ્રોડક્શન કરવા માટેની પરમિશન મળી ગઈ. તમે પ્રોડક્શન કરો, તમારું પ્રોડક્શન ચાલુ થઈ જાય એટલે અમે તમને ઓર્ડર આપશું. કંપનીના વિશ્વાસે, કંપની આપેલા વચનના વિશ્વાસે આ માણસે પોતાની પાસેની જે કંઈ પણ સંપત્તિ હતી એ બધી જ સંપત્તિ વેચી અને એમાંથી પોતાની આખી ફેક્ટરી એસ્ટાબ્લિશ કરી અને જે એન્જિનની ડિઝાઇન એણે તૈયાર કરી હતી એ જ એન્જિનનું પ્રોડક્શન કરવાની શરૂઆત કરી. હજી આખી ફેક્ટરી એસ્ટાબ્લિશ થઈ હતી, પ્રોડક્શન હજી તો શરૂ થાય એ પહેલાં જાપાનની અંદર ભૂકંપ આવ્યો અને ભૂકંપની અંદર એની જે કંપની છે, એની જે ફેક્ટરી છે એ જમીન દોસ્ત થઈ ગઈ. પૂર, બધું જે કંઈ પણ મહેનત હતી પાણીમાં. હવે પણ એના મિત્રો જામવન જેવા હતા. એમણે તરત જ કહ્યું, ડોન્ટ વરી, નેવર ગીવ અપ, કંઈ વાંધો નહીં, ભગવાનની જે ઈચ્છા. આપણી પાસે ઓર્ડર તો છે ટોયોટો જેવી કંપનીનો, આપણે ફરી પાછો પ્રયત્ન કરીએ, બેંકમાંથી લોન લઈએ, તારી પાસે જે કંઈ પણ આ જમીન છે એ તું મોર્ગેજ કરી દે. બધું જ કરી અને એમણે ફરી પાછા પૈસા ભેગા કર્યા, ફરી પાછું ફેક્ટરી એસ્ટાબ્લિશ કરી અને પ્રોડક્શનની પાછી તૈયારી. આ હું વાત કરું છું ને, ઘણાને એવું લાગે કે આ ભાઈ વાર્તા બહુ સારી કહે છે. હું તમને જે કંઈ પણ કહું છું ને બધું તમે સર્ચ કરીને જોજો. ખરેખર સેકન્ડ ટાઈમ પ્રોડક્શનની પૂરેપૂરી તૈયારી અને બરાબર એ જ વખતે સેકન્ડ વર્લ્ડ વોર, બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું અને એમાં જે જાપાન ઉપર બોમ્બ ફેંકાણા ને એમાંનો એક બોમ્બ આની ફેક્ટરી ઉપર જ આવ્યો ને પાછી ફેક્ટરી પૂરું બધું. પહેલી વખતે તો હજી ભૂકંપ થયો હતો એટલે મશીનરીને નુકસાન નહોતું થયું, બીજી વખતે મશીનરીને નુકસાન, પાછા ઝીરો. પણ પેલા મિત્રો નજીકવાળા એને પાછી આને હિંમત આપી, કંઈ વાંધો નહીં, ફરી પાછું કરીએ, કેમ નહીં. અને એમાં અમે તને ઉછીના આપીએ, બીજીથી ઉછીના લઈએ, કરીએ, આપણે પડતું નથી મૂકવું. ત્રીજી વખત સાહેબ એને ફેક્ટરી ઊભી કરી અને હવે રિયલ સેન્સમાં પ્રોડક્શન શરૂ થયું. એના સેમ્પલ્સ લઈ અને આ લોકો ટોયોટોમાં ગયા અને કહ્યું કે હવે અમારું પ્રોડક્શન શરૂ થઈ ગયું અને હવે અમને ઓર્ડર આપો. અને વખતે ટોયોટોએ ના પાડી દીધી. એમણે એવું કહ્યું કે તમે અમને મળી ગયા હતા ત્યાર પછી તો કેટલો સમય પસાર થયો, તો જો આટલો બધો સમય લેતા હોય તો અમારી આવડી જાયન્ટ કંપનીને તમે કેવી રીતે સમયસર માલ પહોંચાડી શકશો? સોરી, અમે તમારી યારે ડીલ ના કરી શકીએ. કલ્પના તો કરો, જેના ભરોસે આવડું મોટું ઊભું કર્યું એ જ ના પાડી દે, હવે શું કરવાનું? પણ એ વખતે ફરી પાછા આ બધા મિત્રો એમણે એવું કહ્યું કે આ એન્જિન જે તે તૈયાર કર્યું છે એ એન્જિન તો અદ્ભુત છે, એમાં તો શંકાને કોઈ સ્થાન નથી. આપણે એક કામ કરીએ, કંપની ભલે ના પાડતી, આપણે પોતે જ કાર બનાવવા માંડીએ તો આપણે જ પૈસા ભેગા કરો જ્યાંથી જેટલા થઈએ. આ ઓલો કે પણ કાર આપણે, અમે છીએ ને તારી યારે, આપણે બનાવીએ કાર. અને સાહેબ એ લોકોએ ગાંડા જેવું કામ કર્યું, કાર બનાવવાનું ચાલુ કર્યું. કારનું પ્રોડક્શન શરૂઆતમાં એમને થોડી તકલીફ પડી, પણ ધીમે 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 કરતા એક સમય એવો આવ્યો કે જે ટોયોટો કંપની પાસે ઓર્ડર મેળવવા માટે આ હાથ જોડતો હતો ને એ જ ટોયોટો કંપની કરતા એક સ્ટેપ આગળ આ કંપની નીકળી ગઈ. ટોયોટોને પાછળ રાખીને આગળ નીકળી ગઈ. આ એન્જિનિયર, એનું નામ છે સોઈચિરો હોન્ડા અને એણે જે કંપનીની સ્થાપના કરી એ છે હોન્ડા.
આમાં ઘણા પાસે હોન્ડા કંપનીની કાર હશે અત્યારે. આ કાર હલાવો ને ત્યારે યાદ કરજો હવે યારો આ હિંમત નહોતો હાર્યો, આપણે કેમ હારવી? હોન્ડાની કારવાળાએ હિંમત નહીં જ હારવાની, બાકીના હજી હારે તો હારે સમજા. હોન્ડાવાળાએ ક્યાંથી હિંમત હરાઈ? એને યાદ કરાય તરત કે ભાઈ આ તો સોઈચીરોની ગાડી છે. સાહેબ હમણાં રમેશભાઈ આ હું ગૂગલ ઉપર સર્ચ કરતો હતો, લાસ્ટ 2022-2023નું એનું ટર્ન ઓવર મેં જોયું હોન્ડા કંપનીનું 10 લાખ કરોડનું ટર્ન ઓવર છે. એક વર્ષનું 10 લાખ કરોડનું ટર્ન ઓવર. તમે વિચારો તો ખરા ક્યાંથી ક્યાં એને પોતાની કંપનીને પહોંચાડી દીધી. આ બતાવે છે કે આવું ક્યારે શક્ય બને, તો કે મારી આસપાસની વ્યક્તિ અને વિચારો બંને હકારાત્મક અને પોઝિટિવ જોઈએ. વ્યક્તિને વિચારો બે હકારાત્મક ને પોઝિટિવ રાખજો. નેગેટિવ વિચાર એન્ટ્રી જ નહીં, એને નેગેટિવ વિચારને એન્ટ્રી જ નહીં.